નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. ઝઘડિયા જીઆઈડીસી બ્લાસ્ટ મામલે આપના નેતાઓ પર ખોટી એફઆઈઆરના વિરોધમાં ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. તો આવો જોઈએ શું છે સંપૂર્ણ અહેવાલ. આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજે અમને ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન કંપનીમાં બોઇલર ફાટવાની દુર્ઘટના બની હતી, જેમાં કેટલાય કામદારો સત્તાવાર રીતે મૃત્યુ થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ અકસ્માતને 7 થી 8 દિવસ વીતી ગયા હોવા છતાં ભોગ બનનારા લોકોને હોસ્પિટલમાં યોગ્ય સુવિધા નહીં મળતી હોવાથી ભાજપના કોઈ સાંસદ કે ધારાસભ્યએ હજુ સુધી આ પીડિત પરિવારોની મુલાકાત લીધી નહોતી. જ્યારે પરિવારજનોની વાત સાંભળીને માનવતાના ધોરણે અમારા ધારાસભ્ય ચૈતર વસાવા, ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, રજનીકાંત વસાવા અને સર્જનભાઈ વસાવા સહિત આગેવાનોએ કંપનીની વહીવટીતંત્ર સાથે વાતચીત કરવા ગયા ત્યારે ભાજપ દ્વારા એક ષડયંત્ર ગોઠવવામાં આવ્યું હતું. ભાજપના રોશન વસાવા, ભરૂચ પોલીસ સ્ટેશન પોલીસ અને કંપની મેનેજર ભેગા મળીને અમારા નેતાઓ પર 3 ખોટી એફઆઈઆર કરી અને કરાવી, જેના કારણે અમારા આગેવાનો છેલ્લા 10 થી 15 દિવસથી જેલમાં બંધ છે. આપના નેતા નિરંજન વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વાત ખૂચે છે કે આમ આદમી પાર્ટીના આગેવાનો શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી અને કામદારોના શોષણ વિરુદ્ધ મજબૂતાઈથી અવાજ ઉઠાવે છે. અમારા લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાની સનદની જેમ જમીનની એક સામાન્ય પ્રશ્નની અંદર 7 વર્ષની સજા ફટકારી દેવાય અને અન્ય આગેવાનોને સામાન્ય કેસમાં પણ જામીન આપવામાં આવતા નથી. બીજી તરફ જે રોશન વસાવા કંપનીના ગેટમાં કાયદેસર પ્રવેશીને ચૈતર વસાવા સાથે અભદ્ર વર્તન અને લાકડી ઉછાળી, તેની સામે પોલીસે હજુ સુધી કોઈ પણ ગુનો નોંધ્યો નથી. તેમજ તે કંપનીમાં બોઇલર ફાટ્યો તેની સામે પણ આજ દિન સુધી કોઈ કડક કાર્યવાહી લેવાયા નથી. શું ભરૂચમાં લોકતંત્ર અને સંવિધાન જેવું કંઈ બચ્યું નથી? જે લોકો ભારત જનતાના પ્રશ્નો ઉઠાવે છે તેમને ખોટા કેસો કરીને જેલમાં પૂરી ધકેલી દેવાય છે. ભરૂચ જિલ્લા સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભાજપ સરકાર વિરુદ્ધ આનાથી પણ મોટા અને જલદ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ. ગુજરાતમાં છે કે નથી? આજે આટલો બધો અત્યાચાર, આટલું બધું શોષણ, આજે અમારા લોકોને આટલું બધું ડરાવવા, ધમકાવવા, દબાવવામાં આવે છે કે કલેક્ટર ઓફિસમાં એક સામાન્ય આવેદનપત્ર નથી આપવા જવા દેતા. આજે આ અમે લોકો અહીંયા આગળ બેઠા છે, જો આવેદનપત્ર આપવા નથી જવા દેતા આ ભારતીય જનતા પાર્ટીના. અમે ભરૂચ જિલ્લાની પોલીસને પણ કહીએ છીએ કે ભાઈ, તમને લોકોને પણ પ્રજાના ટેક્સના પૈસા મળે છે અને એનાથી જ તમારું ઘર પરિવાર ચાલે છે, તો તમને આટલો બધો ડર શેનો લાગે છે? એટલું બધું રાજનીતિનો ઇન્ટરેસ્ટ હોય તો પછી એને આપણે ખેસ પહેરી દો તમે. ખોટો જે નિયમ પ્રમાણે જે છે તો અમને આવેદનપત્ર આપવા જવા દો, એવી તમામ અમારે ભરૂચ પોલીસને, ગુજરાત સરકારને પણ નમ્ર વિનંતી છે. તમામ ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે આટલું બધું દબાવવા, ડરાવવાનો જે આ પ્રયાસ આ સરકાર દ્વારા, આ ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવે છે, આ યોગ્ય નથી. ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા હોય કે ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા તેમજ સર્જનભાઈ અને અન્ય 14 થી 15 જેટલા લોકો પર આ ભરૂચ પોલીસ દ્વારા ખોટી એફઆઈઆર કરવામાં આવી છે. મેટ્રોપોલિટન કંપનીમાં જે ઘટના થઈ હતી અને એ ઘટનાના ભાગરૂપે 7-8 દિવસ સુધી કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના ના તો ત્યાં સાંસદ હતા, ના તો ત્યાં ધારાસભ્ય હતા. જે જીઆઈડીસીમાં જે મેટ્રોપોલિટન કંપની છે ત્યાં જે બોઇલર ફાટવાથી જે અકસ્માત થયો એમાં લોકો મૃત્યુ પામ્યા અને જે લોકો દાઝી ગયા હતા એ લોકોને કોઈ પણ જાતનું સુરત હોસ્પિટલમાં પણ કોઈ ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી. જે
કામદારોના જે પરિવારોએ ચૈતરભાઈ વસાવાને રજૂઆત કરી અને 7-8 દિવસ બાદ એ ત્યાં જાય છે, ત્યારે રોશન વસાવા નામના વ્યક્તિ અને ભરૂચ પોલીસ અને જે કંપની છે એ કંપનીઓ દ્વારા 3 એફઆઈઆરો કરવામાં આવી. રોશનભાઈ વ્યક્તિ એક સામાન્ય વ્યક્તિ છે, એને અંદર ગેટની અંદર પ્રવેશ કોણે આપી, પહેલાં તો તે પ્રશ્ન છે. અને બોઇલર ફાટ્યું, આટલું મોટી ઘટના બની, તો એ કંપની પર આજ દિન સુધી ભરૂચ પોલીસે કેમ એક્શન નથી લીધી, કેમ એફઆઈઆર નથી કરી? હા,